હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય છે મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 8 વ્યક્તિત્વ. ચલો વ્યક્તિત્વ તરફ આગળ વધીએ. વ્યક્તિત્વ ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો. આપણે વ્યક્તિત્વને અસર કરતા પરિબળો એના વિશે છેલ્લા લેક્ચરમાં આપણે વ્યક્તિત્વના વિકાસને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરી હતી, જેમાં જૈવીય પરિબળ, શારીરિક પરિબળ, મનોવૈજ્ઞાનિક પરિબળ અને સામાજિક સાંસ્કૃતિક પરિબળ, અહીંયા સુધીને આપણે વાત કરી હતી. હવે આપણે વ્યક્તિત્વનું માપન, જે આગળનો મુદ્દો છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ. વ્યક્તિત્વનું માપન. ચલો નવા ટોપિક ઉપર આગળ વધીએ અને આપણે આપણી આગળ ચર્ચાને આગળ લઈ જઈએ વ્યક્તિત્વ વિશે. તો વ્યક્તિત્વનું માપન, એમાં શું કહેવામાં આવ્યું છે? આપણે સૌ લોકોને જાણવા, સમજવા અને વર્ણવવાના કાર્યમાં લાગેલા હોઈએ છીએ. અન્ય લોકો સાથે અર્થપૂર્ણ રીતે વર્તવા માટે તેમને ઓળખવા અને તેઓ શું કરશે તેની આગાહી કરવી જરૂરી છે. વ્યક્તિગત જીવનમાં આપણે ભૂતકાળના અનુભવો, નિરીક્ષણ, વાતચીત અને બીજાઓએ આપેલી માહિતીને આધારે અન્ય વ્યક્તિ વિશે અનુમાન કરીએ છીએ. જો કે આપણને માહિતી આપનારા લોકો પણ મોટે ભાગે અફવા, રૂઢ ખ્યાલો, મનોભાવ, જરૂરતો અને અંગત જોગ વગેરે ઉપર આધાર રાખીને માહિતી આપતા હોય છે. હવે આપણે સૌ લોકોને જાણવાને, સમજવા અને વર્ણવવાના કાર્યમાં લાગેલા હોઈએ છીએ. બરાબર છે? આપણું કાર્ય શું છે કે લોકોને જાણવું, લોકોને સમજવું વગેરે આપણું કાર્ય છે. હવે અન્ય લોકો સાથે અર્થપૂર્ણ રીતે વર્તવા, એટલે કે સારી રીતે વર્તન કરવા માટે તેમને ઓળખવા અને તેઓ શું કરશે તેની આગાહી કરવી જરૂરી છે. જો અન્ય લોકો સાથે સારી રીતે વર્તન કરવા માટે શું જરૂરી છે કે તેમને ઓળખવા અને તેઓ શું કરશે, શું પ્રતિભાવો આપશે, એની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. વ્યક્તિગત જીવનમાં આપણે ભૂતકાળના જે અનુભવો છે, આપણું જે જીવન છે, રોજિંદુ જીવન છે, આપણું વ્યક્તિગત જીવન છે, એમાં આપણા જે અનુભવો છે, આપણે જે નિરીક્ષણ કરીએ છીએ, ઓબ્ઝર્વ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ અને બીજાઓએ જે આપણને આપેલી માહિતી છે એના આધારે અન્ય વ્યક્તિ વિશે અનુમાન કરીએ છીએ. એ બધા જે આપણા ભૂતકાળના અનુભવો છે, કોઈ પાસેથી આપણને માહિતી મળી છે અથવા તો આપણે નિરીક્ષણ કર્યું છે, એના આધારે આપણે કોઈ વ્યક્તિ વિશે, બીજી વ્યક્તિ વિશે આપણે અનુમાન કરતા હોઈએ છીએ. જો કે આપણને માહિતી આપનારા લોકો પણ મોટે ભાગે અફવાઓને, રૂઢ ખ્યાલોને, મનોભાવો, જરૂરિયાતો અને અંગત જોગ વગેરે ઉપર આધાર રાખીને માહિતી આપતા હોય છે. આપણી સમક્ષ જે તે માહિતી આવે છે એ જરૂરી નથી કે બધી સાચી ને સચોટ જ હોય. એ લોકો પોતાના અનુભવો અથવા તો પોતાની જરૂરિયાતો, પોતાના મનોબળો કે પોતાના અંગત કંઈક જોગ હોય એના આધારે એ લોકો આપણી સુધીને માહિતી પહોંચાડતા હોય છે. એટલે જરૂરી નથી કે બધું જે સામેવાળી વ્યક્તિએ કીધું એ સાચું ને સચોટ જ હોય. આપણે વ્યક્તિત્વનું માપન કરીએ છીએ આ ટૉપિકની અંદર, કે વ્યક્તિત્વ જે છે એનું માપન કેવી રીતે થાય. હું તમારી પર્સનાલિટી કેવી છે હું કેવી રીતે નક્કી કરી શકું, તમારું વ્યક્તિત્વ કેવું છે એવું કેવી રીતે નક્કી કરી શકું, એનું આપણે અત્યારે એ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવાના અને માપવાના ઔપચારિક પ્રયત્નોને વ્યક્તિત્વ માપન કહે છે. જો વ્યક્તિત્વનું માપન કોને કહેવાય? તો વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવાના અને માપવાના જે ઔપચારિક પ્રયત્નો જે છે, આપણે સામેવાળી વ્યક્તિને માપવાના જે કેટલાક ઔપચારિક ઉપચારો કરીએ છીએ, એ ઔપચારિક જે પ્રયત્નો કરીએ છીએ એને વ્યક્તિત્વ માપન કહે છે. કે ડિસાઈડ કરીએ છીએ સામેવાળી વ્યક્તિનું અમુક વિશ્લેષણ કરીને આપણે નક્કી કરીએ છીએ કે આનો સ્વભાવ આ પ્રકારનો હશે, તો એને શું કહેવાય? વ્યક્તિત્વ માપન. વ્યક્તિત્વ માપન એટલે અમુક વ્યક્તિત્વ ગુણોને આધારે લોકોને મૂલવવાની કે તેમની વચ્ચેનો તફાવત ઓળખવાની કાર્યવાહીઓ. વ્યક્તિત્વ માપન એટલે શું? તો કે અમુક વ્યક્તિત્વ ગુણોને આધારે લોકોને મૂલવવાની કે તેમની વચ્ચેનો તફાવત ઓળખવાની કાર્યવાહી. કે વ્યક્તિત્વના અમુક ગુણો જે છે એના આધારે આપણે નક્કી કરવું કે સામેવાળી વ્યક્તિને મૂલવવાની, એટલે કે નક્કી કરવું, એનું અનુમાન લગાવવું, એ મૂલવવાની અને તેમની વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને ઓળખવાની જે કાર્યવાહી છે એને આપણે કહીએ છીએ જે મૂલવવાની કે તેમની વચ્ચેનો તફાવત ઓળખવાની જે કાર્યવાહી છે એને વ્યક્તિત્વ માપન કહીએ છીએ.
જે તે વ્યક્તિના વર્તનની ગુરુત્તમ ચોક્કસાઈથી અને લઘુત્તમ ભૂલોવાળી આગાહી કરવી એ વ્યક્તિત્વનું માપનનું ધ્યેય છે. વ્યક્તિના વર્તનની ગુરુત્તમ ચોક્કસાઈથી અને લઘુત્તમ ભૂલોવાળી આગાહી કરવી એ વ્યક્તિત્વ માપનનું ધ્યેય છે. જે વર્તનની ગુરુત્તમ ચોક્કસાઈ છે એટલે કે જે વર્તન છે એ વર્તન ઉપરથી અને એની જે લઘુત્તમ એટલે કે નાની મોટી જે ભૂલો છે એ ભૂલો પરથી જે આપણે આગાહી કરીએ છીએ એ આગાહીનું માપન કરવું એ વ્યક્તિત્વ માપનનું ધ્યેય છે. વ્યક્તિત્વ માપન વ્યક્તિના લાક્ષણિક પ્રતિભાવોને એટલે કે તે અમુક પરિસ્થિતિમાં સૌથી વધારે વારંવાર કઈ રીતે વર્તે છે તેનો અભ્યાસ કરે છે. વ્યક્તિત્વ માપન વ્યક્તિના લાક્ષણિક પ્રતિભાવોને એટલે કે તે અમુક પરિસ્થિતિમાં સૌથી વધારે વારંવાર કઈ રીતે વર્તે છે તેનો અભ્યાસ કરે છે. આપણે જે વ્યક્તિત્વનું માપન કરીએ છીએ એ માપન જે છે એ વ્યક્તિના જે લક્ષણો લાક્ષણિક પ્રતિભાવો છે એ એટલે કે તે લાક્ષણિક પ્રતિભાવો એટલે શું કે તે કઈ પરિસ્થિતિમાં કેવી રીતનું વર્તન કરશે તે નક્કી કરવું. વ્યક્તિત્વ માપનની વિવિધ રીતો વપરાય. એક તો નિરીક્ષકનો અહેવાલ, આત્મવૃત્તાંત, પ્રક્ષેપણ પદ્ધતિ. આ પદ્ધતિઓ વ્યક્તિત્વના જુદા જુદા પાસા ઉપર પ્રકાશ પાડે છે. વળી આ પદ્ધતિઓ જુદા જુદા સિદ્ધાંતો ઉપર આધારિત છે. વ્યક્તિત્વ માપનની વિવિધ રીતો છે. વ્યક્તિત્વ જો આપણે માપવું હોય, સામેવાળા વ્યક્તિનો સ્વભાવ કેવો છે એટલે કે આપણાથી જે વિરુદ્ધ વ્યક્તિ છે, આપણી સાથે જે વ્યક્તિ છે એનો સ્વભાવ કેવા પ્રકારનો છે, એનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે, એ અલગ અલગ પદ્ધતિ દ્વારા માપી શકાય. કેવી રીતે? તો કે નિરીક્ષકનો અહેવાલ દ્વારા, આત્મવૃત્તાંત દ્વારા, પ્રક્ષેપણ પદ્ધતિ દ્વારા. આમ અલગ અલગ રીતે આપણે આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આધારે આપણે અન્ય વ્યક્તિનું માપન કરી શકીએ છીએ. સૌથી પહેલું જે છે એ પહેલો પોઈન્ટ જોઈએ, નિરીક્ષકનો અહેવાલ. તો વિવિધ સંજોગોમાં માણસનું નિરીક્ષણ કરીને તેના વ્યક્તિત્વને માપી શકાય. એ માટે મુલાકાત, નિરીક્ષણ, મૂલ્યાંકન અને નામાંકન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ બધી પ્રવિધિઓમાં નિરીક્ષણ કરીને નોંધ લેવાય છે. હવે અલગ અલગ પરિસ્થિતિમાં વ્યક્તિનું નિરીક્ષણ કરીને એક વ્યક્તિ છે એનું નિરીક્ષણ કરવાનું છે અલગ અલગ પરિસ્થિતિમાં, કે એ ખુશ હોય ત્યારે એનું વર્તન કેવું હોય, એ દુઃખી હોય ત્યારે એનું વર્તન કેવું હોય વગેરે. જે જીવનની જે અમુક સિચ્યુએશન આવે છે, જે અલગ અલગ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં વ્યક્તિનું માપન કરીને એટલે કે એ ઓબ્ઝર્વ કરીને, નિરીક્ષણ કરીને આપણે વ્યક્તિનું વ્યક્તિત્વ માપી શકીએ. એટલે આપણે નક્કી કરી શકીએ કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે. ઘણા વ્યક્તિઓ બધાનું અલગ અલગ વ્યક્તિત્વ હોય, બધાની પર્સનાલિટી અલગ અલગ હોય, પણ એ આપણને ક્યારે ખબર પડે? તો આપણે જ્યારે તેને બધી અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ વર્તન કરતા જોઈએ ત્યારે આપણે ત્યારે નક્કી કરી શકીએ કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે. એને જોવાથી કે ખાલી 10 મિનિટ, અડધો કલાક એની પાસે ઊભું રહેવાથી આપણે સંપૂર્ણપણે એને ઓળખી શકતા નથી. પણ કોઈ પણ વ્યક્તિને જો તેના વ્યક્તિત્વનું માપન કરવું હોય એટલે કે એના વ્યક્તિત્વને સમજવું હોય તો આપણે થોડોક સમય આપીને એને અલગ અલગ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરીને આપણે નક્કી કરી શકીએ. હવે એ માટે અહીંયા મુલાકાત કરવી, નિરીક્ષણ કરવું, મૂલ્યાંકન કરવું એવી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ દ્વારા નિરીક્ષણ કરી શકાય. નિરીક્ષણ કરવું પણ નિરીક્ષણ કરવાની એક પદ્ધતિ નથી, અલગ અલગ પદ્ધતિ છે. મુલાકાત પ્રવિધિનો નિરીક્ષણ માટે વારંવાર ઉપયોગ થાય છે. જે અલગ અલગ પ્રવિધિ છે એટલે કે પ્રવૃત્તિ છે, જે વ્યક્તિને નિરીક્ષણ કરવાની જે પદ્ધતિ છે, વ્યક્તિત્વનું માપન કરવા માટે, વ્યક્તિને ઓળખવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેની અંદર પહેલું છે નિરીક્ષકનો અહેવાલ. અને આ નિરીક્ષકનો અહેવાલ છે એ નિરીક્ષકનો અહેવાલનો એવો અર્થ થાય છે કે તેમાં મુલાકાત કરવી કોઈ વ્યક્તિની, એનું નિરીક્ષણ કરવું, પછી એનું મૂલ્યાંકન કરવું એટલે કે નક્કી કરવું, અને આવી જે પ્રવિધિઓ છે આ પ્રવિધિઓનો ઉપયોગ થાય છે. નિરીક્ષણની અંદર માત્ર જોઈને નક્કી કરવામાં આવતું નથી, એમાં પણ અલગ અલગ પ્રવિધિનો ઉપયોગ થાય છે, અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીંયા છે પહેલી મુલાકાત પ્રવિધિ. તો આ જે મુલાકાત પ્રવિધિ છે એ મુલાકાત પ્રવિધિનો નિરીક્ષણ માટે વારંવાર ઉપયોગ થાય છે. કેવી રીતે? રોજિંદા જીવનમાં આપણે અવારનવાર બીજા લોકો સાથે વાતચીત કરતાં તેમના વર્તનને ધ્યાનથી જોતા હોઈએ છીએ. એ જ રીતે વ્યવહારમાં લોકો શાળા, કોલેજ, પ્રવેશ કે નોકરી માટે મુલાકાત આપતા હોય છે. હવે આપણે
આપણા જીવનની અંદર રોજબરોજની જિંદગીમાં આપણે રોજ નિયમિત રીતે એકબીજા સાથે વાતચીત કરતા હોય છે, એટલે ટૂંકમાં આપણે એકબીજાના ટચમાં આવતા હોય છે. આપણે શાળાએ જઈએ, કોલેજ જઈએ કે જોબ કરવા માટે જઈએ, ત્યાં આપણને રોજ અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ મળતી હોય છે અને તેમને આપણે એમની સાથે વાતચીત કરતા હોઈએ છીએ, તેમનું અમુક વસ્તુ જે છે એ નિરીક્ષણ કરતા હોઈએ છીએ, તેમને ધ્યાનથી જોતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આ ટૉપિક ઉપર શું કહે છે અથવા તો આ વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન કરે છે. એ રીતના આપણે શું કરતા હોઈએ છીએ, અલગ અલગ વ્યક્તિને આપણા રોજિંદા જીવનની અંદર આપણે મળતા હોઈએ છીએ અને એને જોતા હોઈએ છીએ, એનું વર્તન જાણતા હોઈએ છીએ. એવી રીતે જો વ્યવહારમાં પણ આપણે શાળા, કોલેજ કે નોકરીની મુલાકાત માટે જતા હોઈએ છીએ, બધે અલગ અલગ પોતાના હેતુસર દરેક વ્યક્તિ પોતાના હેતુ માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે. મુલાકાત રચિત કે અરચિત હોઈ શકે. રચિત મુલાકાતમાં ચોક્કસ કાર્યવાહી અને વિશિષ્ટ પ્રશ્નો પહેલેથી તૈયાર કરાય છે. હવે મુલાકાત પદ્ધતિ જે છે, પેલી નિરીક્ષણ પદ્ધતિ હતી કે પ્રવિધિ હતી કે આપણે એકબીજાને મળીએ છીએ, એકબીજાનું નિરીક્ષણ કરીએ છીએ અને એમાંથી આપણે તારણ કાઢીએ છીએ. હવે મુલાકાત પ્રવિધિ છે, તો મુલાકાત પ્રવિધિની અંદર શું થાય છે તો કે ચોક્કસ કાર્યવાહી અને પ્રશ્નો જે છે એ પહેલેથી તૈયાર કરવામાં આવે છે. અમુક પ્રશ્નોને એવું જે છે એ પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે, જેથી જેની મુલાકાત લેવાય તે વ્યક્તિઓની વસ્તુલક્ષી તુલના કરી શકાય. અરચિત મુલાકાતમાં મુલાકાત લેનાર વાતચીત અને નિરીક્ષણ કરીને એ વ્યક્તિ વિશેની છાપ મેળવે છે. હવે રચિત અને અરચિત એવી બે મુલાકાત હોય, જેથી રચિત મુલાકાતની અંદર શું થાય તો કે ચોક્કસ કાર્યવાહીને વિશિષ્ટ પ્રશ્નો જે છે એ પહેલેથી નક્કી કરવામાં આવે છે રચિત મુલાકાતની અંદર, જેથી જેની મુલાકાત લેવાય તે વ્યક્તિઓની વસ્તુલક્ષી તુલના કરી શકાય, એટલે કે એની સારી રીતે તુલના કરી શકાય એ માટે રચિત મુલાકાતની અંદર પહેલેથી રચના કરી દેવામાં આવે છે. શેની રચના કરવામાં આવે છે તો કે પ્રશ્નોને એવું પહેલેથી તૈયાર કરી દેવામાં આવે છે અને એ જ પ્રકારના પ્રશ્નો એને પૂછવામાં આવે છે અને એના પરથી તારણ કાઢવામાં આવે છે કે આનું વ્યક્તિત્વ કેવું હશે. હવે અરચિત મુલાકાતની અંદર શું થાય છે તો અરચિત મુલાકાતમાં મુલાકાત લેનાર વાતચીત અને નિરીક્ષણ કરીને એ વ્યક્તિ વિશેની છાપ મેળવે છે. મુલાકાત લેનાર જે વ્યક્તિ છે એ એની સાથે વાતચીત કરશે અને નિરીક્ષણ કરશે અને નિરીક્ષણ કરીને એ વ્યક્તિ વિશેની છાપ મેળવે છે. એની જે ઇમ્પ્રેશન છે એ એની વાતચીત ઉપરથી નક્કી કરે છે અને અટકળો બાંધે છે અને એના ઉપરથી અનુમાન લગાવે છે. અટકળો બાંધવી એટલે કે અનુમાન લગાવે છે, એને મળે છે, એનું નિરીક્ષણ કરે છે, એટલે શું થાય છે કે આપણે એના ઉપરથી એની વાતચીત ઉપરથી આપણે થોડું ઘણું તારણ મેળવી શકીએ કે આનો પ્રકાર, આનો સ્વભાવ અથવા તો આનું વ્યક્તિત્વ આ પ્રકારનું હશે. મોટાભાગની મુલાકાતોમાં ઉત્તર આપનાર વ્યક્તિ પોતાને વિશે એવી માહિતી આપે છે જેનાથી તેનું વ્યક્તિત્વ બહાર પ્રગટ થાય છે. મોટાભાગની મુલાકાતો અરચિત હોય છે. હવે મોટાભાગના લોકો કેવું બિહેવિયર કરતા હોય છે, એવી રીતે પોતાનો પરિચય આપે છે કે એનાથી એનું વ્યક્તિત્વ નક્કી થઈ જાય છે. આપણે કોઈની સાથે કોઈને મળ્યા હોઈએ તો એની સાથે વાતચીત કરીએ એટલે આપણને સંપૂર્ણપણે એની 100% આપણે ડિસાઇડ ન કરી શકીએ કે એનું વ્યક્તિત્વ આવું હશે, પણ થોડી ઘણી અટકળો તો આપણે બાંધી જ શકીએ. આપણે 2 દિવસ કોઈ વ્યક્તિ સાથે સતત રહીએ, એને ઓબ્ઝર્વ કરીએ, એની વાતો સાંભળીએ તો આપણને થોડી ઘણી તો આઈડિયા આવી જ જાય કે આ વ્યક્તિનું નેચર કેવા પ્રકારનું હશે. તો આ હતી મુલાકાત. હવે પછી છે નિરીક્ષણ. હવે નિરીક્ષણ પ્રવિધિમાં શું છે તો આમ તો આપણે રોજ વિવિધ વ્યક્તિઓને જોતાં તેમના વિશેની છાપ મેળવીએ છીએ, પણ વ્યક્તિત્વના માપન માટે થતું નિરીક્ષણ એક જટિલ વૈજ્ઞાનિક કાર્યવાહી છે જેની તપાસ કરવાની છે. એવા વ્યક્તિત્વ ગુણોને ઓળખવા માટે કયા કયા વિશિષ્ટ વર્તનના દ્રષ્ટાંતો જોવા એ વિશે વિગતવાર માર્ગદર્શક રૂપરેખા બનાવવામાં આવે છે. હવે આમ તો આપણે શું છે કે આપણા જીવનની અંદર આપણે ઘણા બધા લોકોને મળતા હોઈએ છીએ, વ્યક્તિઓને જોતાં તેમના વિશે આપણે થોડી ઘણી છાપ મેળવી લેતા હોઈએ છીએ, પણ વ્યક્તિત્વના માપન માટે થતું જે નિરીક્ષણ છે, આ જે વ્યક્તિત્વના માપન માટે એટલે કે આપણે જે વ્યક્તિત્વનું માપન કરવાનું છે એના માટે જે નિરીક્ષણ કરવાનું છે ને એ વૈજ્ઞાનિક કાર્યવાહી છે. એટલે કે ખાલી આમ કરીને નક્કી જ કરી લેવાનું એવું નથી. આ એક સિસ્ટમેટિક પ્રક્રિયા છે અને વૈજ્ઞાનિક કાર્યવાહી છે જેની તપાસ કરવાની છે અને એવા વ્યક્તિત્વ ગુણોને ઓળખવા માટે કયા કયા વિશિષ્ટ વર્તનના દ્રષ્ટાંતો જોવા એ વિશે વિગતવાર માર્ગદર્શક રૂપરેખા બનાવવામાં આવે છે. હવે વ્યક્તિત્વ ગુણોને ઓળખવા માટે વિશિષ્ટ વર્તનના દ્રષ્ટાંતો જોવા એની રૂપરેખા બનાવવી. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, ધારો કે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક વ્યક્તિની તેના કુટુંબીઓ અને મહેમાનો સાથેની આંતરક્રિયા તપાસવા માંગે છે.
તો કઈ કઈ પરિસ્થિતિમાં કોની સાથેની કેવા પ્રકારની વાતચીત અને મુખભાવો ચેષ્ટાઓ વગેરે નોંધવા તે નક્કી કરવામાં આવે છે. હવે આ કેવી રીતે કરવામાં આવે છે નિરીક્ષણ? તો વિશિષ્ટ વર્તનના દ્રષ્ટાંતો જોવા, એ વિશે વિગતવાર માર્ગદર્શક રૂપરેખા બનાવી. એટલે કે જે વ્યક્તિ છે એના વિશિષ્ટ વર્તનના, એના જે વર્તન છે એના દ્રષ્ટાંતો જોવાના, એનું વર્તન જોવાનું અને પછી વિગતવાર તેની રૂપરેખા તૈયાર કરવાની. એને કંઈક કીધું એટલે નક્કી નહીં કરી લેવાનું, પરંતુ એનું ડિટેલમાં એની માહિતી એકત્રિત કરવાની. હવે અહીં ઉદાહરણ આપ્યું કે કોઈ ચિકિત્સા મનોવૈજ્ઞાનિક છે, બરાબર છે, એ વ્યક્તિની તેના કુટુંબીઓ અને મહેમાનો સાથેની આંતરક્રિયા, વ્યક્તિનું તેના કુટુંબ અને મહેમાનો સાથેનો સંબંધ કેવો છે, તેની આંતરક્રિયા કેવી છે એ સમજવી છે. ચિકિત્સકે મનોવૈજ્ઞાનિકને એક વ્યક્તિ છે એ વ્યક્તિની તેના દાખલા તરીકે મનોવૈજ્ઞાનિક છે, એ મનોવૈજ્ઞાનિકને મારા પરિવાર સાથેના સંબંધો કેવા છે અને મહેમાનો સાથેના સંબંધો કેવા છે, અમારી બંનેની વચ્ચે કેવી આંતરક્રિયાઓ થાય છે, જો એ આંતરક્રિયાઓ કેવી છે અમારી વચ્ચે એ જો તપાસવા માંગતા હોય તો એને શું કરવું પડે? કઈ પરિસ્થિતિમાં કોની સાથેની કેવા પ્રકારની વાતચીત, મુખભાવો, ચેષ્ટાઓ વગેરે નોંધવા. તો એને શું કરવું પડશે? મારા પરિવાર સાથે, મારા મહેમાનો સાથે મારી આંતરક્રિયા કેવી છે, હું એ લોકો સાથે કેવા પ્રકારનું બિહેવિયર કરું છું, મારે એ લોકો સાથે કેવા સંબંધ છે વગેરે પરથી એને તારણ કાઢવાનું છે કે મારું વ્યક્તિત્વ કેવું છે. તો એ શું કરશે? તો મારી કઈ બાબતોની નોંધ કરશે? તો કે કોની સાથે હું કેવા પ્રકારની વાતચીત કરું છું અને વાતચીત વખતે મારા મુખભાવો કેવા છે, આનંદિત છે, સેડ છે, હું બધાની સાથે વાતચીત કરતી વખતે સારી રીતે રિસ્પોન્સ આપું છું, મોઢું ચડાવીને વાત કરું છું, એ A to Z વસ્તુ એ નિરીક્ષણ કરશે. અને એ જે ચેષ્ટાઓ છે, મારા હાવભાવ કેવા છે વગેરે નોંધી અને પછી નક્કી કરવામાં આવશે. જો મારા ઘરે મહેમાન આવ્યું હોય અને મારો પ્રફુલ્લિત ચહેરો હોય, મને આનંદ થયો હોય, તો એ નક્કી કરી શકે કે આ વ્યક્તિ જે છે એનું વ્યક્તિત્વ કેવું છે, જોલી છે, એને કોઈ આવે છે તો ગમે છે, એ સારી રીતે વર્તન કરે છે, તો એનો નેચર કેવો છે, એનું વ્યક્તિત્વ કેવું છે કે જોલી વ્યક્તિત્વ છે, કે એ બધાની સાથે આનંદિત રહીને રહી શકે છે. પરંતુ જો હું કોઈ મહેમાન સાથે, મારા પરિવાર સાથે હસતા મુખે વાત ન કરું અને મારું ચહેરાની જે ચેષ્ટાઓ જે હાવભાવ છે એ મારા નેગેટિવ હોય, તો એ તરત તારણ કાઢવી શકે કે મારું વ્યક્તિત્વ કેવું છે કે મને કોઈ બીજી વ્યક્તિ મારા ઘરમાં આવે તે ગમતું નથી. એ આપણે ઘરે પણ અથવા તો આપણે કોઈના ઘરે ગયા હોય તો એ રીતે પણ આપણે સામેવાળી વ્યક્તિનું વ્યક્તિત્વ તપાસી શકીએ. હવે આપણે આત્મવૃત્તાંત વિશે વાત કરીએ કે જેમાં વ્યક્તિએ અમુક પ્રકારની મૂલ્યાંકન તુલા ઉપર શાબ્દિક પ્રતિભાવો આપવાના હોય તેને આત્મવૃત્તાંત માપો કહે છે. આત્મવૃત્તાંત માપો કોણે કહે? કે જેમાં વ્યક્તિએ અમુક પ્રકારની મૂલ્યાંકન તુલા ઉપર શાબ્દિક પ્રતિભાવો આપવાના હોય. મૂલ્યાંકન તુલા ઉપર એને શાબ્દિક પ્રતિભાવો, શબ્દો વડે કંઈક પ્રતિભાવ આપવાના હોય તેને આત્મવૃત્તાંત કહે. કે અમુક પ્રકારની એવી પરિસ્થિતિમાં તેને શબ્દો વડે પ્રતિભાવો આપવાના હોય, શબ્દો વડે જવાબ આપવાના હોય ત્યારે તેને આત્મવૃત્તાંત કહેવાય. કારણ કે તુલામાં આપેલા કથનો પોતાને કેટલા લાગુ પડે છે તે વિશે વ્યક્તિએ વસ્તુલક્ષી રીતે હા, ના, સંમત, અસંમત જેવા જવાબ આપવાના હોય છે. એટલે કે એને કેવી રીતે શાબ્દિક આપવાના હોય છે કે તમને ધારો કે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે વ્યક્તિને, તો એને શું કરવાનું છે? હા, ના, સહમત છું કે અસહમત છું વગેરે જેવા ટૂંકમાં આન્સર એને આપવાના હોય છે અને એના ઉપરથી નક્કી થાય છે. તેણે આપેલા પોતાના વિશેના જવાબોને જેમ છે તેમ સ્વીકારી લેવામાં આવે છે. એટલે કે એ જે જવાબોને પ્રક્ષેપણ ગણીને કોઈ નિષ્ણાતને એનું અર્થઘટન કરવાનું હોતું નથી. દરેક કથનના જવાબને 0, 1 કે 2 એવું મૂલ્ય અપાય છે. બધા કથનોના વ્યક્તિએ મેળવેલા મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે. વળી તુલા રચનાને શોધેલા માનાંકો પ્રમાણે વ્યક્તિના પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવામાં આવે છે. આવા માપોમાં MMPI, EPQ અને 16 PF મુખ્ય છે. હવે આ પદ્ધતિની અંદર કેવું છે કે આ જે આત્મવૃત્તાંત છે, એટલે કે આત્મવૃત્તાંત એટલે પોતાની જાતે વૃત્તાંત આપો, પોતાની જાતે નક્કી કરું. મને એવા પ્રશ્નો કરવામાં આવે છે મારા જ વિશે અને જેનો મારે હા, નામાં જવાબ આપવાનો છે, અથવા તો સહમત અથવા અસહમત રીતે. પણ જો હું તે જવાબો સાચા દિલથી, યોગ્ય રીતે, જે સાચું છે એ જ
રીતે જો હું એનો આન્સર આપું તો તેનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે. પરંતુ મને મારા વિશે પૂછવામાં આવ્યું હોય અને હું એનો ખોટો ઉત્તર આપું તો શું થાય? મૂલ્યાંકન યોગ્ય રીતે થઈ શકે નહીં. એટલે પોતાના વિશે પોતાએ યોગ્ય આન્સર આપવાના હોય છે અને પોતાના વિશેના જવાબોને જેમ છે તેમ સ્વીકારી લેવાના હોય છે. મને પ્રશ્ન કરવામાં આવ્યો છે, કોઈ પણ XYZ કોઈ પ્રશ્ન કરવામાં આવ્યો છે, હવે મને એ લાગુ પડે છે અને છતાં હું બીજાને સારું દેખાડવા માટે, બીજા આગળ ખોટું ન દેખાય એ માટે હું એવા સ્વભાવની છું, છતાં પણ હું ના કહીને હું ખોટું બોલું છું તો એનો યોગ્ય મૂલ્યાંકન થઈ શકે નહીં. પરંતુ મારા વિશે જે પણ પ્રશ્નો કરવામાં આવે એ જો સ્પષ્ટ હોય તો જ એ મૂલ્યાંકન યોગ્ય રીતે થાય. અહીંયા શું છે કે દરેક કથનના જવાબને મૂલ્ય અપાય છે. 0, 1, 2 એવું એક કેટલા અંશે સાચું છે એના આધારે એને માર્ક્સ આપવામાં આવે છે, મૂલ્ય આપવામાં આવે છે, એટલે ગુણ આપવામાં આવે છે. અને આ બધા કથનોના વ્યક્તિએ મેળવેલા મૂલ્યોનો સરવાળો કરવામાં આવે છે. એટલે છેલ્લે જે છે એનું મૂલ્ય અપાય છે અને ગુણ આપવામાં આવે છે કે હું એક આન્સર સાચો બોલી તો એના 2 માર્ક્સ, આ આન્સર સાચો બોલી તો એના 3 માર્ક્સ, હું ખોટું બોલી તો એનો 1 માર્ક્સ અથવા તો 0 માર્ક. એવી રીતના મને ગુણ આપવામાં આવે છે અને છેલ્લે ગુણનો સરવાળો કરવામાં આવે છે. અને પછી આ જે માનાંકો પ્રાપ્ત થાય છે, એટલે કે જે મને મૂલ્યના જે માર્ક્સ મળ્યા છે એ માર્ક્સ જે ગુણ મળ્યા છે એના આધારે અર્થઘટન કરવામાં આવે છે. એના આધારે પછી નક્કી કરવામાં મારા સ્વભાવ વિશેની, મારા વ્યક્તિત્વ વિશેનું મારા વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. મને જે મૂલ્ય પ્રાપ્ત થયા છે, જે ગુણ પ્રાપ્ત થયા છે એ ગુણના આધારે મને અંતે મારું વ્યક્તિત્વ જે છે એ નક્કી કરવામાં આવે છે. આવા માપોમાં MMPI, EPQ અને 16 PF એવા મુખ્ય છે. આવા માપો છે. આ માપોની અંદર આ જે પ્રકારનું જે છે એ એક મુખ્ય છે એવું કહેવામાં આવ્યું છે. તો આ રીતે આત્મવૃત્તાંત પોતાની જાતે વ્યક્તિત્વ કેવું છે એ નક્કી કરવામાં આવે છે. તો હવે આપણે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા વાળો જે ટૉપિક છે એને વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળના સેશનની અંદર, એટલે કે આગળ જ્યારે હવે ચેપ્ટર ચાલુ કરીશું ત્યારે આગળના લેક્ચરની અંદર આપણે આ નવો ટૉપિક હવે અહીંથી સ્ટાર્ટ કરીશું. અહીંયાથી આપણે અટકાવીએ છીએ કે જે વ્યક્તિત્વનું માપન જે છે એ વ્યક્તિત્વના માપનના આપણે મુખ્ય 3 પ્રકારો જોયા. કયા મુખ્ય 3 પ્રકારો? તો કે નિરીક્ષકનો અહેવાલ, આત્મવૃત્તાંત અને પ્રક્ષેપણ. આ 3 મુખ્ય છે. જેમાં નિરીક્ષકનો અહેવાલ છે એમાં આપણે વિવિધ પદ્ધતિ છે, બરાબર છે, વિવિધ મુલાકાત, નિરીક્ષણ અને મૂલ્યાંકન, આમ આવી પ્રવિધિઓ આપણે જોઈ. ત્યારબાદ નિરીક્ષણ પદ્ધતિ જોઈ, આત્મવૃત્તાંત પદ્ધતિની ચર્ચા આપણે કરી. આમ આપણે 3 જે છે એ 3 મુદ્દા વિશે આજે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ જે આપણે આવા માપોમાં MMPI, જે છેલ્લું સેન્ટેન્સ આપણે જોયું કે આવા માપોમાં MMPI અને EPQ અને 16 જે મુખ્ય છે એમાં આપણે જે MMPI જે છે એ મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકામાં MMPI જે છે એ એના વિશે આપણે હવે આગળના લેક્ચરમાં વાત કરીશું.